મિત્રો, જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં પોષ વદ એકાદશી વ્રતનું મહાત્મ્ય, વ્રતની વિધિ અને પૌરાણિક કથા વાર્તા સાંભળીશું। પોષ વદ એકાદશી એ ષટતિલા એકાદશી। આ દિવસે તલનું ખૂબ જ મહત્વ છે। આ એકાદશી દુઃખ દારિદ્ર દૂર કરનાર, પિતૃઓને સદગતિ આપનાર એકાદશી છે। ષટતિલા એકાદશી વ્રતનું મહાત્મ્ય પુરાણોની કથાઓ મુજબ પુલત્સ્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે કે હે મુનિવર, મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે અજાણે અનેક પાપ કરે છે। મનુષ્યે બ્રહ્મહત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પરસ્ત્રી ગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્તિ કરી શકે છે? આવા ઘોર કર્મ કરનારના પાપનું નિવારણ શું? પુલત્સ્ય મુનિ કહે છે, હે મુનિ, આજ સુધી બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે। ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે। આ વ્રતની વિધિ આ પ્રમાણે છે। આ વ્રતના દિવસે વ્રતધારીએ બ્રહ્મચર્યનું પાલન કરવું, કામ ક્રોધ લોભ મહ મદ વગેરે હલકી મનોવૃત્તિનો ત્યાગ કરવો। ષટતિલા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું। રાત્રે જાગરણ કરવું, શંખ ચક્ર ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન પૂજન કરવું અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવા, તેમજ અર્ધ્ય આપી પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવી। વ્રતધારીએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવા। જેટલા તલનું દાન કર્યું હોય તેટલા 1000 વર્ષ પર્યંત સ્વર્ગ પ્રાપ્તિ થાય છે। આ દિવસે વ્રતધારીએ સવારે વહેલા ઉઠી શરીરે તલના તેલનું માલિશ કરવું, તલના પાણીથી સ્નાન કરવું, તલનો હોમ કરવો, તલ નાખેલા જળનું પાન કરવું, તેમજ તલવટ બનાવીને ખાવો અને તલનું દાન કરવું। તલના આ 6 ઉપાયથી પાપ નષ્ટ થાય છે। આ હતું ષટતિલા એકાદશી વ્રતનું મહાત્મ્ય। હવે સાંભળીશું એકાદશીની પૌરાણિક કથા વાર્તા। બોલો ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણની જય। એક વખત ભગવાન શ્રી કૃષ્ણે પણ દેવર્ષિ નારદ મુનિને આ ષટતિલા એકાદશી વ્રતની કથા કહી હતી। હે મુનિવર નારદ, મૃત્યુલોકમાં એક વિપ્રની સ્ત્રીએ ષટતિલા વ્રત કરી, ઉપવાસ કરી અને દેવપૂજન કરી, તેમજ ગરીબ લોકોને અને કુમારિકાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી। દાન એ ત્યાગનું સોપાન છે। દાનનો મહિમા મોટો છે। દાન માટેનો સદવિચાર એક સુંદર સ્ફૂર્ણા છે। દાનમાં પણ વિવેક જરૂરી છે। શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ। દયા એ અંતરનો ઉમળકો છે। આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું। તે કીર્તિના બદલામાં દાન ન હતું। હે નારદ, દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે। દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર દાન કહેવાતું નથી। કોઈ વ્યભિચારીને, જુગારીને, શરાબીને, કોઈ દુરાચારીને કે હિંસકને દાન આપવાથી સંસ્કાર ન પોષાતા કેવળ અનિતિ જ પોષાય છે। દાન એ અપરિગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષણ છે। શાસ્ત્રમાં કહ્યું છે કે જો સૂર્યાસ્ત સુધીમાં યાચકોને દ્રવ્યનું દાન કરવામાં ન આવે તો સવારમાં તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે। આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઈએ। હે નારદ, સર્વ શાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે કે દાન, ઉદારતા અને પરોપકાર જેવો કોઈ ધર્મ નથી। મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી વસે છે। પવિત્ર અંતરમાં
કદી સ્વાર્થ ટકી શકતો નથી. સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં સમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું, જેથી જીવનમાં સુખ કે દુઃખનો ભેદ રહે જ નહીં. ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાઈ રહેલ હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ દેખી પોતે જાતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન ભૂસાય તેવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી. કરેલ સુપાત્ર દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે. એનામાં આત્મવિશ્વાસ દ્રઢ બની જાય છે. પરિણામે તેની માનસિક શક્તિ પણ દ્રઢ બને છે. જે વ્રતની નિત્ય ઉદાર વિચાર રાખે છે તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે. ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે. તમારે જેની જરૂર નથી એ વસ્તુ મને આપી દો, એમાં ઉદારતા નથી. પણ તમારે જેની જરૂર મારા કરતાં વધારે છે એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે. હે નારદ, ષટતિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ, વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે. તેવી જ રીતે નિસ્વાર્થ દાન કરવાથી યશ કીર્તિ વધે છે. આ લોકમાં સુખ શાંતિ સંપત્તિ સંતતિ ભોગવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે. એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવન સરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ. તેના હૃદયમાં હંમેશા લોક કલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું ન માનતા સર્વના માટે છે એમ માની સહૃદયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે છે, લેનાર ગુમાવે છે. ઉદારતા એ માનવ જીવનનો અતિ સુંદર અંશ છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન વસ્ત્રનું દાન કર્યું હતું. તેથી અને ષટતિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સૌંદર્ય, તેજ, રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયા હતા. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભ વૃત્તિ ત્યજી, તૃષ્ણા ત્યજી, ત્યાગ ભાવના દાખવી, ઉદારતા દાખવી દલિત પીડિત વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે તે વ્યક્તિ જન્મ જન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. આ પ્રકારે ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતના મહાત્મ્યનો જે નિર્દેશ કર્યો છે તે મહાત્મ્ય નારદજીને ભગવાન શ્રી કૃષ્ણએ સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત કથાનું જે શ્રવણ અને વાચન કરે છે તેના સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠને પામે છે. ષટતિલા એકાદશીના મહાત્મ્યની કથા વાર્તા સાંભળનાર દરેક લોકોનું દુઃખ દારિદ્ર્ય દૂર થાય, સુખ સંપત્તિ અને સંતતિ ભોગવી અંતે વૈકુંઠમાં વાસ થાય તેવી પ્રાર્થના સાથે જય શ્રી હરિ.